નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં. ફરીથી આજે આપણે એક નવો ટોપિક લઈને આવી ગયા છીએ તમારા માટે. ખૂબ મજેદાર ટોપિક છે, તમને જોવાની શીખવાની મજા આવે એવો ટોપિક છે અને પરીક્ષામાં પૂછાઈ શકે. આપણે બધા ટોપિક આ 30 દિવસની વિડીયો શીટમાં એવા ટોપિકોની ચર્ચા કરી રહ્યા છીએ કે જે ખાસ કરીને પરીક્ષામાં 1-2 માર્ક્સમાં તમને પૂછાઈ શકે. પ્લસ આના જે કોન્સેપ્ટ છે, કોન્સેપ્ટ તમે સમજી લેશો તો એના આધારિત બીજા પણ જેટલા દાખલા તમને પૂછાય એ દાખલા તમે સારી રીતે ગણી શકશો. હું વારે-વાર વિડીયોમાં મિત્રો એક જ બાબત કહું છું કે ગણિતની અંદર જો તમે મેથડ એટલે કે કોન્સેપ્ટ સમજીને એની મેથડ સમજીને યોગ્ય રીતે દાખલા ગણશો તો તમને પછી બધા દાખલા સરળ લાગવા લાગશે. તો મિત્રો ફરીથી એકવાર કહું છું, વિડીયોને આખે આખો ધ્યાનથી જોજો, પૂરેપૂરો સમજવાનો પ્રયત્ન કરજો. ના ખબર પડે તો બીજી વાર વિડીયો જોઈ લેજો અને વિડીયોને સમજી બધા કોન્સેપ્ટ સમજીને જે બાબત નોંધવા જેવી લાગે એ નોંધીને તમારી તૈયારી આગળ સારી રીતે કરતા રહેજો. સાથે સાથે અહીં WhatsApp ચેનલનું નામ આપેલું છે તો એ WhatsApp ચેનલમાં પણ તમે મિત્રો જોડાઈ જજો, કેમ કે થોડા સમયની અંદર આપણે એની અંદર એક કોમ્યુનિટી ગ્રુપ WhatsAppની અંદર બનાવવાના છીએ, જેના અંદર બધા તૈયારી કરતા મિત્રો જોડાશે. હું પણ એની અંદર હોઈશ તો તમે મિત્રો સાથે પોતાના પ્રશ્નોની ચર્ચા કરી શકો છો. તમને જે પણ મૂંઝવણ હોય એ બાબતની મારી સાથે પણ એની અંદર તમે ચર્ચા કરી શકો છો. તો શરૂ કરીએ મિત્રો આજનો ટોપિક, ત્રિકોણ. તો અહીંયા સૌ પહેલા આપણે સમરૂપતાની વાત કરીએ છીએ મિત્રો, જેના આધારે ટૂંકા પ્રશ્નો આપણને પરીક્ષામાં પૂછાતા હોય છે કે ભાઈ જો બે સરખા આકારની આકૃતિ શું કરી છે, બે આકૃતિઓ કેવી સરખા આકારની લે, ત્રિકોણ હોય તો ત્રિકોણ, ચતુષ્કોણ હોય તો ચતુષ્કોણ, પંચકોણ હોય તો પંચકોણ, એની વાત કરીશું. બે સરખા આકારની આકૃતિઓમાં બંને આકૃતિના અનુરૂપ ખૂણાઓ કેવા હોય, સમાન હોય તથા તેમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય તો તેવી આકૃતિઓને સમરૂપ આકૃતિઓ કહે છે. એટલે કઈ બે આકૃતિઓને સમરૂપ કહી શકાય મિત્રો? પહેલા તો એના આકાર સમાન હોવા જોઈએ. આકાર સમાન હોયા પછી એના અનુરૂપ ખૂણાઓ એટલે કે ત્રિકોણ હોય તો એના ત્રણ સરખા જે ખૂણાઓ હોય એ સમાન હોવા જોઈએ. પ્લસ એની બાજુઓનો જે ગુણોત્તર છે, ગુણોત્તર સમપ્રમાણમાં હોવો જોઈએ. જો આ શરતનું પાલન કરતી હોય બે આકૃતિઓ તો એવી બે આકૃતિઓને સમરૂપ આકૃતિ કહી શકાય. વ્યાખ્યા નોંધી લેજો મિત્રો. સાથે એક એક્ઝામ્પલ પણ આપેલું છે તમને સમજવા માટે. તો અહીં આપણે એક ચતુષ્કોણ લીધો છે, નાનો ચતુષ્કોણ, અહીં એક બીજો ચતુષ્કોણ લીધો છે, મોટો ચતુષ્કોણ. અહીં આ ચતુષ્કોણની તમે જોઈ શકો છો બધી બાજુ મતલબ આકાર સરખા. આની બધી બાજુનું માપ 3 સેમી છે, આની બધી બાજુનું માપ 4 સેમી છે. તો હવે આપણે બીજી શરતો ચેક કરીએ. આકાર તો સરખા થઈ ગયા. હવે આપણે વાત કરી હતી અનુરૂપ ખૂણા સમાન હોવા જોઈએ. તો અહીંયા ચતુષ્કોણ છે એટલે બધા ખૂણા 90 ના હોય તો જે જુદા ખૂણાના માપ હોય તો અનુરૂપ ખૂણા જે સમાન હોય આપણે જોવાના રહેશે. તો અહીંયા ખૂણો A બરાબર P, બંનેનું માપ 90, B બરાબર Q, C બરાબર R અને D બરાબર S. તો અનુરૂપ ખૂણાઓ સમાન છે, મતલબ એક શરતનું પાલન થઈ ગયું. હવે એ સિવાય શું હોવું જોઈએ? અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં હોવો જોઈએ. તો અનુરૂપ બાજુ એટલે AB ના છેદમાં PQ, તો એનો ગુણોત્તર કેટલો થાય? 3/4. BC ના છેદમાં QR, એનો ગુણોત્તર પણ કેટલો થાય? 3/4. CD ના છેદમાં RS, તો એ પણ કેટલો થાય? 3/4. અને DA ના છેદમાં SP, તો એ પણ કેટલો થશે? 3/4. તો મતલબ આ જે બંને આકૃતિઓ છે એને સમરૂપ કહેવાય કે નહીં? કહી શકાય. આપણે કહી શકીએ કે આપેલી બંને આકૃતિઓ સમરૂપ આકૃતિઓ છે. તમે જુઓ માપ સરખા નથી મિત્રો. આની બાજુનું માપ 3 છે, આનું 4 છે, આનું 3 છે, 4 છે, પણ સમરૂપતા ક્યારે? આપણે એકરૂપતાની વાત નથી કરી રહી. એકરૂપતામાં ખૂણાએ સરખા અને માપ પણ સરખા હોવા જોઈએ, પણ સમરૂપતામાં એવું નથી. સમરૂપતામાં કઈ શરતનું પાલન થવું જોઈએ? અનુરૂપ ખૂણાઓ સમાન હોવા જોઈએ, તેમજ જેટલી પણ અનુરૂપ બાજુ હોય આકૃતિની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર જે લઈએ આપણે એ સમપ્રમાણમાં મળવો જોઈએ. તો આપણને અહીંયા અનુરૂપ ખૂણા સમાન મળે અને બધી અનુરૂપ બાજુનો ગુણોત્તર 3/4 મળે. મતલબ બંને શરતનું પાલન થાય છે તો આ બંને આકૃતિઓને સમરૂપ આકૃતિઓ કહી શકાય. ચલો એના ઉપરથી પ્રશ્ન જોઈએ. લાગવામાં ખૂબ સિમ્પલ પ્રશ્ન છે પણ સમજવા જેવો છે. બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે. ઓપ્શન છે સમદ્વિ બાજુ કે સમબાજુ. તો આપણો જવાબ સમબાજુ થાય. કેમ? શું પૂછ્યું છે જુઓ. બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે. તો હવે જો મિત્રો સમદ્વિ બાજુની વાત કરવા જઈએ
તો સમદ્વિ બાજુમાં જે ત્રિકોણો છે તો આપણને ખબર છે કે બે બાજુના માપ સરખા હોય, પણ જો બે જુદા જુદા ત્રિકોણ હોય તો સંભવ છે કે ભાઈ એક ત્રિકોણની સામે, ધારો કે બે સમાન બાજુ હોય, સમાન બાજુની સામેના ખૂણા એકમાં 40 હોય, બીજામાં 50 હોઈ શકે. કેમ કે એના કોઈ માપ આપણને આપ્યા નથી. તો ચોક્કસપણે આપણે ના કહી શકીએ સમદ્વિ બાજુ ત્રિકોણ બે આપેલા હોય, એના બાજુઓના માપ અને ખૂણાના માપ આપેલા હોય, એમાં પછી શરતનું પાલન થતું હોય તો આપણે એને સમરૂપ કહી શકીએ. પણ એમનેમ જ ખાલી સમદ્વિ બાજુ ત્રિકોણને એમનેમ ચોક્કસપણે સમરૂપ કહી શકાય નહીં. જ્યારે સમબાજુને કહી શકાય. કેમ? સમબાજુ ત્રિકોણ એક નાનો હશે, એક મોટો હશે, ગમે તે હશે, પણ સમબાજુ ત્રિકોણ હશે તો બંને ત્રિકોણમાં ખૂણાઓ કેવા હશે મિત્રો? 60 60 અને 60. બીજામાં પણ 60 60 અને 60. મતલબ અનુરૂપ ખૂણા સમાન થઈ ગયા, એક શરતનું પાલન થઈ જશે. હવે માની લો કે નાનો સમબાજુ ત્રિકોણ છે, એની બાજુનું માપ 2 2 2 છે, બધી બાજુનું માપ, અને મોટો સમબાજુ ત્રિકોણ છે, એની બધી બાજુનું માપ 4 4 4 છે. તો અનુરૂપ બાજુનો ગુણોત્તર લેશો તો એ શું મળશે? 2/4 2/4 2/4. તો અનુરૂપ બાજુનો ગુણોત્તર પણ આપણને સમાન મળશે. તો મતલબ બંને શરતનું પાલન થશે. અનુરૂપ ખૂણાઓ એ સમાન, અનુરૂપ બાજુનો ગુણોત્તર પણ સમપ્રમાણમાં મળી રહેશે. તો સમબાજુ જે ત્રિકોણ હશે, સમબાજુ ત્રિકોણ, સમબાજુ ચતુષ્કોણ ગમે તે હોય, એના આપણે ચોક્કસપણે સમરૂપ કહી શકીએ. તો એટલા માટે આપણો જવાબ શું હશે મિત્રો આની અંદર? સમબાજુ. બીજો દાખલો શું કહે છે? ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માટે સમરૂપતા આપણને આપે છે AB છેદમાં EF બરાબર BC છેદમાં DF બરાબર AC છેદમાં DE છે. તો ત્રિકોણ ABC ના સમરૂપ શું લખી શકાય? તો અહીંયા આપણે સીધું મિત્રો ABC સમરૂપ DEF લખી દઈએ તો ખોટું પડી જાય. કેમ? આપણે આ જે સમરૂપતા આપેલી છે કે કઈ કઈ અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં છે, બાજુઓના આધારે અહીંયા ABC ના સાથે કયા ખૂણાઓ સમરૂપ થાય આપણે જોવાના છે. તો સિમ્પલ મિત્રો એના માટે એક આકૃતિ દોરી લઈએ આપણે. ABC પહેલો ત્રિકોણ જે છે એમને મૂકી દીધું. હવે આપણે શું કરવાનું છે? અનુરૂપ બાજુઓ સમાન રાખવાની છે. તો અહીંયા જો AB ના છેદમાં EF છે, તો અહીંયા AB હતું, તો મેં અહીંયા AB ના જ્યાં AB હતું ત્યાં શું લખી દીધું? અહીંયા EF. થઈ ગયું મિત્રો. પછી બીજો ગુણોત્તર BC જોડે શું હોવું જોઈએ? DF. તો અહીંયા આપણું BC હતું, તો અહીંયા F તો આવી ગયું, અહીં D મૂકી દીધો, તો BC જોડે શું થઈ ગયું મિત્રો? DF. અને FD બોલો તો પણ ચાલે, અને DF બોલો તો પણ ચાલે, એનો કોઈ વાંધો નથી. તો BC જોડે શું આવી ગયું? DF. પછી AC જોડે શું હોવું જોઈએ? D. તો AC જોડે શું હોવું જોઈએ? D. તો અહીંયા AC જોડે D આવી ગયું મિત્રો. તો મતલબ હવે આ જે આપણે ત્રિકોણ બનાવ્યા, બંને ત્રિકોણો સમરૂપ કહી શકાય. મતલબ ખૂણા A સાથે E, B સાથે F અને C સાથે D, આ ત્રણ ખૂણાઓ એક સમાન આપણને મળશે. તો આના ઉપરથી સમરૂપતામાં કયો ત્રિકોણ લખવાનો મિત્રો? ABC. તો અહીંયા A ના સ્થાને E, B ના સ્થાને F અને C ના સ્થાને D. તો આપણો જવાબ શું થાય? ઓપ્શન D, ત્રિકોણ EFD એ થઈ જશે આપણો સાચો જવાબ. ઉતાર કરીને આપણે DEF લખી દઈએ, ખોટું પડી જાય મિત્રો કે ભાઈ આ બંને સમરૂપ જ છે ને. સમરૂપતા અનુરૂપ બાજુનો ગુણોત્તર સમપ્રમાણમાં આપેલો છે, તો સીધું DEF મૂકી દો. પણ ના, અહીંયા સમરૂપતામાં કઈ કઈ અનુરૂપ બાજુનો ગુણોત્તર સમપ્રમાણમાં છે જોવાનો. ફટાફટ આકૃતિ બનાવી AB ના સ્થાને જે બાજુ છે એ બાજુઓ મૂકી ત્રિકોણ બનાવી આપણો જવાબ તમારે આપવાનો રહેશે, જેથી કરીને કોઈ ભૂલ થાય નહીં. તમે કોન્સેપ્ટ સમજીને મિત્રો પછી દાખલા ગણશો તો દાખલા ગણવામાં એટલી વાર થશે નહીં. કે કોન્સેપ્ટ સમજ્યા પછી થોડી તમારી રીતે પ્રેક્ટિસ કરી લેજો. પ્રેક્ટિસ કરવાથી તમારી સ્પીડ અને એક્યુરેસી વધી જશે ગણિતની અંદર, જેથી કરીને તમે દાખલા ખૂબ જ ઝડપથી અને ચોક્કસ રીતે ગણી શકશો. આગળ જોઈએ બીજો, ત્રિકોણ PQR અને ત્રિકોણ XYZ માટે સંગતતા આપેલી છે, એટલે કે કયા કયા ખૂણા સમાન છે કહેલું છે. PQR સંગત YZX એ સમરૂપતા છે, બરાબર. એટલે આપણને કહ્યું કે ત્રિકોણ PQR અને XYZ સમરૂપ તો છે, એ સમરૂપતામાં સંગતતા પણ આપી છે કે કયા ખૂણા સાથે કયો ખૂણો સમાન છે. તો P સાથે Y, Q સાથે Z અને R સાથે X ખૂણો સમાન આપેલો છે. તો જો P નું માપ Q ના માપ કરતા 2 ગણું એટલે P બરાબર 2Q અને ખૂણા X નું માપ 120 હોય તો Y નું માપ શોધો. તો આપણે મિત્રો કંઈ નથી કરવાનું, જે આ બંને ત્રિકોણની અંદર સંગતતા આપી છે એ પ્રમાણે ત્રિકોણ બનાવી દીધા. અહીંયા PQR પહેલો ત્રિકોણ લઈ લીધો,
P સાથે કયો ખૂણો y, તો P સાથે y, Q સાથે z, તો Q સાથે z, અને R સાથે x, તો R સાથે x. તો આ બંને ત્રિકોણ આપણે આજે સંગતતા આપી હતી, સંગતતાના આધારે અનુરૂપ ખૂણાઓ સમાન આપેલા છે એના આધારે ત્રિકોણ મૂકી દીધા. હવે જે માપ આપે છે એ મૂકી દઈએ મિત્રો. જુઓ અહીં શું કહે છે, P નું માપ Q કરતા કેટલું છે ડબલ. તો આપણે ધારી લઈએ કે ધારો કે ખૂણા Q નું માપ કેટલું છે x, તો અહીંયા Q નું માપ આપણે મૂકી દીધું x. તો P નું માપ કેટલું થશે એના કરતા ડબલ એટલે 2x. બરાબર. ચલો એ મૂકી દીધું. તો આ x, તો અહીંયા પણ x, આ 2x, તો આ પણ શું થશે 2x. એ સિવાય આપણને શું આપેલું છે, ખૂણા x નું માપ, એટલે કે આ બાજુનું એક માપ આપેલું છે, ખૂણા x નું માપ કેટલું છે 120. તો એ મૂકી દીધું. ખૂણા x નું માપ 120. તો આ 120, તો આ પણ 120. હવે આપણે શું શોધવાનું છે, ખૂણા y નું માપ, એટલે આ આકૃતિ ઉપરથી ખૂણા y નું માપ શોધવાનું છે. તો જુઓ પહેલા સંગતતાના આધારે આપણે બે ત્રિકોણ મૂકી દીધા, પછી આ કન્ડિશનનો ઉપયોગ કર્યો, ખૂણા q ને x ધાર્યો, તો આ પણ x થઈ જાય કેમ કે અનુરૂપ ખૂણાઓ સમાન હોય સમરૂપ આકૃતિમાં. આ ડબલ હતું તો આ 2x, તો આ પણ 2x થઈ ગયું. આનું માપ આપણને આપેલું હતું 120. તો આ ત્રિકોણના ત્રણેય ખૂણાના આપણને એક પ્રકારે માપ મળી ગયા. હવે એના સિદ્ધાંતનો ઉપયોગ કરીશું આપણે ત્રિકોણ y z x ની અંદર. આપણને ખબર છે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180. તો આપણે મૂકી દીધું x 2x 120 બરાબર 180. x 2x 3x 120 બરાબર 180. 120 પહેલી બાદ જશે તો માઈનસમાં જશે, તો 3x બરાબર 180 120. તો 3x બરાબર કેટલા આવી ગયા મિત્રો 60. તો x બરાબર 3 અહીંયા ગુણાકાર અને ભાગાકારમાં જશે, તો x બરાબર કેટલા મળી ગયા 20. તો x બરાબર 20 મળી ગયા. તો એ આપણો જવાબ નથી, આપણે ખૂણો y શોધવાનો છે. ખૂણો y કેટલો છે મિત્રો 2x. ખૂણા y નું માપ કેટલું છે 2x છે. તો ખૂણો y 2x એટલે 20 તો કેટલું થશે 40. તો આપણો જવાબ થાય 40. બરાબર. જો ખૂણો z શોધવાનો હોય તો x નું માપ 20 મળી ગયું, ખૂણા z નું માપ કેટલું હતું 20. તો આપણો જવાબ શું થાય 20. તો આ પ્રમાણે તમે આકૃતિ બનાવીને સમજી સરળતાથી એનો જવાબ આપી શકો. ત્યારબાદ મિત્રો અહીં એક નોંધ સ્વરૂપે એક આકૃતિ બતાવી છે. આ જે છે ધોરણ 10 ની અંદર સમપ્રમાણતાના પ્રમેય તરીકે આપેલું હોય છે આપણને, પણ તમારે આખું ટૂંકા પ્રશ્નો માટે આખું પ્રમેય સમજવાની જરૂર રહેતી નથી. આના આધારે જે 2 માર્ક્સના દાખલા પૂછાય એ તમે આટલો કોન્સેપ્ટ સમજી લેશો તો એના ઉપરથી એના બધા દાખલા ગણી શકશો. કોઈ એક ત્રિકોણ હોય મિત્રો ABC, એમાં કોઈ એક બાજુને સમાંતર હોય એવી એક રેખા ત્રિકોણની બાકીની બે બાજુઓને છેદતી હોય. જેમ કે આ રેખા અહીંયા ત્રિકોણની AB બાજુને D બિંદુમાં અને AC બાજુને E બિંદુમાં છેદે છે. તો જો આવી કોઈ આકૃતિ બનતી હોય તો એવી આકૃતિઓમાં આટલા ગુણોત્તર શક્ય બનશે. એ તમારે ધ્યાન રાખવાના. સમપ્રમાણતાના પ્રમેયના આધારે કયા કયા ગુણોત્તર બનશે. તો જો આવી આકૃતિ તૈયાર થતી હોય જેમાં કોઈ એક બાજુને સમાંતર કોઈ બાજુ આપેલી હોય ત્રિકોણની અંદર, તો કયા ગુણોત્તર આપણે સમાન થશે. અડધી બાજુ એટલે કે AD/DB એના બરાબર શું થશે AE/AC. એટલે કે અડધી બાજુ ભાગ્યા અડધી બાજુ બરાબર અડધી બાજુ ભાગ્યા અડધી બાજુ. એક આ ગુણોત્તર બનશે. બીજો ગુણોત્તર અડધી બાજુ એટલે કે AD/ આખી બાજુ AB એટલે કે અડધાના છેદમાં આખી બાજુ. તો બીજી બાજુ પણ એવું અડધાના છેદમાં આખી બાજુ એટલે AE/AC. તો એક આવો પણ ગુણોત્તર તમે એની મદદથી બનાવી શકો. આ બંને પણ કેવા રહેશે સમાન. AD ના છેદમાં શું અડધી બાજુના છેદમાં આખી બાજુ એટલે AD/AB બરાબર AE ના છેદમાં AC એટલે કે અડધી બાજુ ભાગ્યા આખી બાજુ. તો બીજી તરફ પણ એ સિદ્ધાંત લાગુ પડશે, અડધી બાજુ ભાગ્યા આખી બાજુ. એના એ વસ્તુ નીચેની બાજુ માટે પણ એક વસ્તુ લાગુ પડે. નીચેની અડધી બાજુ રહે DB/આખી બાજુ AB. એ જ રીતે અહીંયા નીચેની લીધું તો અહીંયા નીચેની બાજુ સામે આવશે DB/AB લીધું તો અહીંયા EC/AC. તો ઉપર નીચે બંને માટે સિદ્ધાંત લાગુ પડશે. જો સમાંતર બાજુઓના માપમાંથી કોઈ માપ શોધવાનું તો કયો સિદ્ધાંત લાગુ પડશે. તો એમાં જો મિત્રો અડધી બાજુ ભાગ્યા આખી બાજુ એટલે AD/AB બરાબર એક સમાંતર બાજુ ભાગ્યા બીજી સમાંતર બાજુ એટલે DE/BC એ પણ લખી શકાય. એમાં એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે જે અડધી બાજુ હશે એના બરાબરમાં સામે નાની સમાંતર બાજુ અને જે આખી મોટી બાજુ હોય એના બરાબરમાં મોટી બાજુ મૂકવાની રહેશે.
એટલે કે તમે AD છેદમાં AB લખો તો અહીંયા થાય DE છેદમાં BC અને ઊંધું લખો ઉપર AB લખો તો એના બરાબરમાં ત્યાં શું આવશે BC એટલે કે જે અડધી બાજુ હોય એ જ રીતે આના માટે પણ લખી શકો AE છેદમાં AC બરાબર પણ આ લખી શકાય DE છેદમાં BC તો તમારે કોન્સેપ્ટ આટલા યાદ રાખવાના રહેશે ફરીથી એકવાર આટલું ડિવાઈડ કરીને વિડિયો ફરીથી એકવાર સમજી લેજો કે કયા કયા ગુણોત્તર બને છે અડધી બાજુ ભાગ્યા અડધી બાજુનો ગુણોત્તર બને છે અડધી બાજુ ભાગ્યા આખી બાજુનો એક ગુણોત્તર બને છે અને અડધી બાજુ ભાગ્યા આખી બાજુવાળા ગુણોત્તર સાથે આ સમાંતર બાજુનો પણ એક ગુણોત્તર બનશે જેમાં અડધી બાજુ સાથે નાની સમાંતર બાજુ અને મોટી બાજુ સાથે મોટી સમાંતર બાજુ લેવાની છે હવે આ જે ગુણોત્તરો છે એના આધારે કેવા દાખલા પૂછાય છે જોઈ લઈએ મિત્રો તો આપણને કહ્યું છે કે ભાઈ AE નું માપ 1.8 સેન્ટીમીટર હોય કોઈ આકૃતિ તમને પરીક્ષામાં આપી દીધી હોય માની લો કે આવી આકૃતિ પરીક્ષામાં તમને આપી છે અને એના નીચે આ પ્રમાણે પ્રશ્ન પૂછ્યો હોય એની સાથે સાથે કે ભાઈ આકૃતિમાં AE નું માપ 1.8 DB નું માપ 7.2 અને EC નું માપ 5.4 સેન્ટીમીટર હોય તો AD નું માપ શોધો તમારે કઈ નથી કરવાનું મિત્રો આકૃતિની અંદર જે માપ જ્યાં જ્યાં આપ્યા છે ત્યાં મૂકી દો જો પહેલા AE નું આપ્યું તો AE નું માપ આપણે મૂકી દીધું 1.8 પછી DB નું માપ આપ્યું તો DB નું માપ 7.2 આપ્યું તો એ મૂકી દીધું પછી EC નું માપ આપ્યું તો EC નું માપ કેટલું છે 5.4 આપેલું છે એ મૂકી દીધું હવે શોધવાનું શું છે ધ્યાનમાં લો તો AD નું માપ શોધવાનું તો મતલબ આ બાજુની બાજુનું માપ આપણે શોધવાનું તો જો આપણે અડધી બાજુ વાળા સિદ્ધાંતનો અહીંયા ઉપયોગ કરી શકીએ કેમ કે બાકીના 4 ભાગમાંથી 3 ભાગના માપ આપણા જોડે છે ચોથાનું શોધવાનું છે તો મળી જશે તો આપણે સૂત્ર મૂક્યું કે AD છેદમાં DB બરાબર AE છેદમાં EC અડધી બાજુ ભાગ્યા અડધી બરાબર અડધી ભાગ્યા અડધી તો એનો આપણે ઉપયોગ કર્યો અહીંયા કિંમત મૂકીએ AD ની કિંમત શોધવાની છે એમને DB ની કેટલી 7.2 AE નું માપ 1.8 EC નું માપ 5.4 તો જે માપ હતા એ બધા મૂકી દીધા સાદુરૂપ આપીએ તો આ 7.2 ભાગાકારમાંથી બીજી બાજુ જશે તો ગુણાકારમાં જશે તો AD બરાબર શું મળ્યું 1.8 ગુણ્યા 7.2 છેદમાં 5.4 ભાગ ઉડાડીએ પોઈન્ટ ભૂલીને ભાગ ઉડાડી દઈએ તો 18 કરી 54 પણ આપણે લખીશું 0.3 કેમ કે પોઈન્ટમાં લખવાનું છે ત્યારબાદ 72 ને 3 વડે ભાગો તો કેટલા મળશે મિત્રો 24 એમાં પણ એક પોઈન્ટ કાપી લઈએ તો AD નું માપ કેટલું મળી ગયું 2.4 તો આ જે સિદ્ધાંત હતા જે આપણે ગુણોત્તરની વાત કરી એ ગુણોત્તરની અંદરથી આવા જેટલા પણ તમને દાખલા પૂછાય એ દાખલાની અંદર કયો ગુણોત્તર મૂકવો એ તમારે સમજી લેવાનું છે એ ક્યાંથી સમજ આવશે તો જ્યારે આપ જે પણ માપ આપેલા છે માપ તમે આકૃતિમાં મૂકશો તો એના ઉપરથી તમને સમજ આવી જશે કે એમાંથી કયા ગુણોત્તરનો આપણે ઉપયોગ કરીને જવાબ મેળવી શકીશું જેમ કે અહીંયા અડધી બાજુનું માપ આપ્યું હોય આખી બાજુનું માપ આપ્યું હોય અથવા તો બે અડધી માપ આપ્યું હોય નાની સમાંતર બાજુનું માપ આપ્યું હોય મોટાનું શોધવાનું હોય તો એ પ્રમાણે સિદ્ધાંત ઉપયોગ કરીને તમે શોધી શકો છો એક દાખલો તમને હોમવર્કમાં આપું છું AE નું માપ 1 સેન્ટીમીટર DB નું માપ 3 સેન્ટીમીટર AD નું માપ 1.5 સેન્ટીમીટર હોય તો EC નું માપ શોધો આ જે માપ આપેલા છે મિત્રો એ તમારે આકૃતિમાં મૂકી આકૃતિ બનાવવાની પછી જોવાનું છે કે કયા ગુણોત્તરનો ઉપયોગ કરી શકો છો અને એ ગુણોત્તર ઉપરથી EC નું જે પણ માપ મળે એ માપ તમારે કોમેન્ટની અંદર મને જણાવવાનું છે જેથી કરીને મને ખ્યાલ આવે કે તમે બધાએ વિડિયો સંપૂર્ણપણે જોયેલો છે કોન્સેપ્ટ સમજ્યા છો આવા જ પરીક્ષા માટે ખૂબ જ અગત્યના નવા કોન્સેપ્ટ આપણે લઈને આવતા રહીશું એ સાથે મિત્રો આપને જણાવવાનું કે જેટલા પણ મિત્રો વિડિયો જોઈ રહ્યા હોય ચેનલને લાઈક કરી વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે WhatsApp ચેનલ પણ જોઈન કરી લેજો જેથી કરીને આવનારી અપડેટ્સ પણ તમને એની અંદર સતત મળતી રહે ફરી મળીશું એક નવા વિડિયો નવા કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત